અને જો પુરુષ કર્મચારી જોબ કરતો હોય મહિને 25,000 રૂપિયા કમાતો હોય તો એને હાઉસ વાઇફ ચાલે? આ એક સમજણની વાત છે. શું છે? પછી બીજો પ્રશ્ન, કોઈ પણ સ્ત્રી કમાતી ન હોય, હાઉસ વાઇફ હોય, ઘરકામ કરતી હોય અને પુરુષ રળીને એનું કુટુંબ ઘર ચલાવતો હોય ત્યાં સુધી એમ કઈ વાંધો નહીં. પણ નસીબ જો કે જો એમને નોકરી મળી જાય પ્રાઇવેટ કે પછી સરકારી, તો પછી જંગલમાં રહ્યા, કોઈ ના હોવા છતાં 2 પુત્રોને જન્મ આપ્યો, લવ અને કુશને. પાછા એની રામાયણ ચાલુ થઈ, રાજભવનમાં પાછી એને લવ અને કુશે રામાયણ કીધી. સીતાજી પાછા મહેલમાં આવ્યા, પાછું મેળું લાગ્યું કે આ નહીં, એને પોતાનો દેહ ત્યાગ કર્યો, ધરતીમાને વિનંતી કરી, ધરતી થમાઈ દીધી. બરાબર. અને તમે અત્યારે એક સામાન્ય નોર્મલ પ્રશ્ન હોય તો આ લઈને આવો, મારો ઘરવાળો મને પાણીપુરી ખાવાની કે શું તમારી રિક્વાયરમેન્ટ શું? આ 2 દી પેલા આવ્યા હતા, બેન કદાચ હોય કે નહીં હોય, ગાંઠિયા શાક હતું ભાઈ. બોલ પછી હું તમને ગાંઠિયા શાક કરી તો તમે કઈ રીતે જિંદગી પૂરી કરશો? પૈસાથી જીવાય છે? હે? ફેસિલિટીથી જિંદગી પૂરી કરાય? માનસિક સંતોષ તારો કરો ને એટલે તમે કરી જશો, બાકી મારો કરશો ને એટલે તમે મરવા. બધા શબ્દો બહુ કડવા છે પણ વાસ્તવિકતા છે, તમને બધાને બહુ જિંદગી કામ આવશે. બરોબર. એટલે આ એક વસ્તુ યાદ રાખો, સમજણ થી જ ઘર હાલે છે, છૂટાથી કોઈ દે ઘર હાલતું નથી. એટલે કોઈ પણ, અને ખાસ કરીને બધાને ઘરે મા બાપ તમારે જે જોવે છે ને સામાન તમે આપવાની શરૂઆત કરી દે, એટલે તમને ઓટોમેટિક મળવાનું શરૂ થઈ જાય. એટલે આ વસ્તુ કમાઓ, ઘર રાખો, વ્યવસ્થિત ફેમિલી રાખો, અને મેં કીધું એમ સમજણ રાખો. બાકી ગુના કરીએ કે ગુના બનીએ કે કેસ કરીએ કોઈ દે કઈ નિરાકરણ નતો, જિંદગી જ પૂરી થઈ ગઈ. કોઈ પણ વ્યક્તિ